હાય હોય કઈ હું ભારે કરી ઓ પણ અમારે મોટી નુકસાની થઈ જાય. ઓણ ચાલુ થઈ ગઈ બીજી વાર વાવે છે હું આનંદ આવે કયો તો મહેનત ફેલ ગઈ એવું બધું થાય ને સા ઉકળતો જોઈને તો પીવાનું મન થઈ જાય ઉયો જાય ને એટલી બાળ થાય ઉફરાઈ જાય ને એટલી બાળ થાય બસ અહીંથી ને અહીંથી પાણી આવશે અહીંથી રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. બસ તો વેલા વેલા ઉઠી ગયા હતા એટલે વેલા વેલા નવરા થઈ ગયા છીએ અને બા ભેંસ દવા આવતા રહ્યા છે અને અત્યારે સરસ મજાના હવે સુરજ દાદા દેખાવા મળ્યા છે. તો સુરજ દાદાના હવે દર્શન થઈ જાય કેવા દેખાવા મળ્યા છે પણ હજી આમ કેવાય ને તડકો હજી નથી નીકળ્યો. સવારમાં તો એટલો બધો નો જ તડકો હોય અને બા ભેંસ દોવે છે. જો ભેંસ તો આ બાજુ જ જોઈને ઊભી રહીશ. જો બા દોવે છે ને ભેંસને આ બાજુ જોઈને ઊભું રહેવાનું હોય ને આપણે પેલા વાસીદું ને એવું બધું કરી વાળ્યું હતું. વાળ્યું નતું ખાલી આમ પોદાળા ને એવું બધું ખાઈ ભરી વાળ્યું. પછી શિવાની બેન તો જાગી જ ગયા છે હવે એને કાંઈક સા પાવાનો ને એવી બધી આપણે તૈયારી કરવાની છે. બેન જો જાગી નાલ આવે છે. ડાગા ડાગા શું હશે સાને પીવો વાજો તીવું તીવું કરે છે જો તો આપણે વિહાનભાઈ ઉઠી ગયા છે પણ ટોપન એવું નથી પહેરવું નહીં પહેરવું તારી કઈ ખબર પડે. શિવાની બેન નો ટોપો પહેરાવી દીધા. શિવાની કઈ પહેરતી નથી એટલે હવે વિહાનભાઈ ને પહેરવાનો નહીં. જોઈ મોઠું કરે હું એક જ ધારો જોઈ જશે. ટાઈટ ની સાઈતી આમાં ટાઈટ આવશે ગાલ જો ગાલ તો થડી જાજો ટાઈટ ના પહેર લેવાય ટોપો ને એવું. હમણાં ઘડીક વારમાં કઢાવશે હજી પહેરાયો હશે ને. તમારે અંકિતા બેન તારમાં રોટલી બનાવે છે કે બની ગઈ હવે એક બાકી છે. આજ સવારમાં અંકિતાબેન નો વારો ચડી ગયો રોટલી બનાવવાનો. વિહાનભાઈ જાગી જાય વેલા વેલા એટલે પછી અંકિતાબેન ને ખડવાની નહીં. અંકિતાબેન સરસ મજાનો અત્યારે તડકો નીકળી ગયો છે અને બધા હવે શિરાવા બેસી ગયા છે એટલે આપણે પણ હવે શિરાવાનું છે. તો બધાને શિરાવાનું હાલે છે. વંશભાઈ ને ચા પીવાનું હાલે છે. વિહાન ને રમવાનું તને શિરાવાનું બાન હંથાય બેસી જાય શિરાવા એને નહીં શિરાવાનું જો ના પાડે છે અગાઉ નહીં શિરાવું ને ના ના કેતો ના ના મોટું કહેલું તું ખવડાવે છે બા એને બહુ ખાતું જો સા નથી પીવો પાછો હાલતો થઈ ગયો બસ ગયો ઉભો થઈને એટલે ઘડીક આ બાજુ આવે ને ઘડીક ઈ બાજુ જાય ને. આપણે શિવાની બેને સા તો પી લીધો છે પણ હવે ડાગલા જોવાનું ને અંકિતા બેન ને રોહડા બેહીને શિરાવાનું હાલે છે. શિવાની ને એવું કામ હોય તારમાં એના ડાગલા જોવા હોય. સા તો પી લીધો હવે પાછું થોડીક વાર લાગશે ને પછી ખાશે એટલે થોડુંક શિરાવશે અને આપણે હવે રસોડામાં બેસીને શિરાવાનું છે. સા નો ઠરે એટલે રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે હે ને આજે માથું ઓળવાનો મેળ નહીં થાય છે. કેમ દર્શન કરશે કેમ માથું વળન મેળ નો આવ્યો એમ એટલે પૂછું છું કેમ એમ. હાય હોય કઈ હું ભારે કરી ઓ પણ અમારે મોટી નુકસાની થઈ જાય. લગભગ 12-13 હજાર આવી ગઈ. એટલી બધી નુકસાની થઈ ગઈ એટલે થઈ જાય ન થઈ જાય મને ન ખબર પડે એમાં બધો હિસાબ કરો તમે તો ખબર પડી જાય. એટલી થઈ ગઈ છે હમણાં કહીશ ને એટલે તમે કહો થઈ ગયું તો હે ને આપણે જીરું ફરીને વાવવાનું થાય. જીરું આપણે ઉગ્યું એક વાર પકવી લીધો એમ કેતા કે સોડવો નહીં પાડે એમાં પકાયું કે હોય તો એવું તોય પણ વાવવું તો પડશે એવું છે. પણ એમાં એમ થાય કે ઘરનું જીરું વાવ્યું હતું ને એટલે ઉગવામાં એટલે કે ઉગ્યું જ નથી એમ ક્યાં કોક છોડવો બતાવી તમને બતાવ્યું હતું પણ હવે કાંઈ વાંધો નહીં. હવે એમાં કાંઈ મૂંઝાવાનું હોય નહીં. નુકસાની ભેગી નુકસાની નવું વાવેતર કરી દેવાનું છે. એટલે આજે છે ને આપણે ફરીને પાછું વાવવાનું થાય એટલે છે ને માથું ઓળવવાનો નાવાનો ને એવો મેળ નહીં થાય. એટલે બસ હવે વાવણી આવી ગઈ છે ખેતર પૂજી ગઈ છે ને ખેતર એ જે આપણે વાહે આપણે વાટે છે હાલો કોની વાત છે હવે નુકસાની આવી છે તો એને પૂરી પાડવી તો એમાંથી ને ઉભું કરવું પડશે. તો હવે છે ને જાવી પેલા જવાનું થાય ઢુકડી વાળીએ અને ડુંગર માં વાવવાનું થાય હો પાછું ડબલ પાછું એક પણ હવે બે ખેતર કયો કાંઈ વાંધો નહીં હાલ્યા રાખે સડાવ ઉતાર આવ્યા રાખે. હાલો વાડીએ રાખું ચા મોરસ ભૂકી બુકી એવું બધું લેવાઈ ગયું છે અને વાલતા થઈ સમજો. હા તો બધી બસા પડતી લઈ જવાની છે ને વિહાને તૈયાર થઈ ગયો આ બધું બધા રાખવું ખરો જ જાય છે.
તો વાવણીમાં તો આખું ઘરને જવાનું ને શિવાની બેન આમ કે આમ લડી રહ્યા છે ક્યાં દેખાય ક્યાં આમ વઈ ગઈ છે દેખાય છે ને જે બાપુ ગાડીમાં બેઠા ને ખબર નહીં નકર જોડે ને વહી જાય. હા આવું છે. હાલો તમને વાડીએ જઈને બતાવું કેમ કર્યું એમ બધું. તો આપણે ખેતર આવી જશે બધા બસા પાલટી કેમ બોટલ પડી જાય નહીં ખાતું હાથમાં પૂછો રહી ગયો છે હાલો તે જો આમ મારી દીધી ને આમ જોવો તો એ તો બધાને ખબર પડે જ છે વહણી આવી ગઈ છે હવે એટલે રાપ મારી દીધી કેવાય ને આમ જો આપણે છે ને મહેનત કેટલા 15 દિવસની મહેનત આપણે જે કાંઈ આમાં કામ કર્યું એ બધું આપણે ફેલ હા હું અહીંથી ને ચાલીશ તું કે તમે હોતા ને અહીંથી હાલો ને તમને હોતા ને ક્યાં છે અહીંથી હાલો એમ આમાં મારે છે અહીંયા હાલવાનું એમ આમાં નહીં હાલવાનું આમાં નહીં હાલવાનું તો એવું બધું છે જીરું ને એવું બધું નખાઈ ગયું ને ઓવણીમાં હવે નાખી દીધું ઓલું છે ને આપણે ઘરનું હતું ઉગ્યું જ ને ઘરે ટેસ્ટ કરવા માટે નાખ્યું ને એ ઉગી ગયું હા બસ આમાં પડા ઉગ્યું છે હવે સીધું છે ને હવે બહુ જાજી વાત ન જોવાય વાત જોઈએ મોડું થાય એટલે સીધો વેસાતું લાવી કરીને વાઈ ગયું બીજું શું. હા તો આપણે અત્યારે બિયારણ વેસાતું લાવ્યા છે અને ઓલ બાજુથી જો હવે આંકવાનું શરૂ કરે છે પણ અમારે બધાને હવે લીંબુડી બાજુ જવાનું છે કેમ કે શિવાની બેન ને સમજાય તો આપણે લીંબુડી આવી જ જાય છીએ ને આપણે જો ટ્રેક્ટર તો ચાલુ થઈ ગયું છે એમાં શિવાની પપ્પા ઓવણીમાં તો ઉભા રહે છે વાવવાનું કામ ચાલુ છે ને હસભાઈ ને કાંક રમવાનું હાલે છે અને શિવાની બેન ને અહીંયા ખેતર આવ્યા ને એટલે ગોળ રોટલો ને એવું બધું ખાવાનું હાલે છે જો આપણે લાવ્યા તા ઘરેથી ગોળનો ગાંગડો અને રોટલી લેતા આવ્યા કીધું આ ખાધું નતું ને એને ઘરે એટલે ખબર જ હતી ખેતર જઈને માંગશે ખાવા એમ એટલે અહીં પોઈજા ને બસ ખાવાનું હાલે છે ને આપણે જીરું વાવવાનું તો ચાલુ જ છે અને હરવાર ધોરિયા કરવાનું કામ પણ આપણે ચાલુ કરી દીધું છે કેમ કે અત્યારે લાઈટ છે ને એટલે જો હરવાર ધોરિયો થઈ જાય ને તો મોટર સીધી ચાલુ જ કરવાની એટલે પીવાનું પણ ચાલુ થઈ જાય એટલે પેલું પાણી કોરવાનું કાઢવાનું પાછું ચાલુ થઈ જાય અને આ લગીને જો ધોરિયો કરવાડો છે ને ના લગીને આપણે જીરું વવાઈ ગયું છે અને ઓલ બાજુ બાકી છે એટલે એટલો ધોરિયો બાકી છે શિવાની પપ્પા તો પાછા ઓવણીમાં ઉભા રહે ફરી વાર વાવવું પડ્યું પાઈ દીધું કેટલા દિવસ થઈ ગયા અને આ બાજુ મોટા ભાઈ કપાળીએ કરીને પાળીઓ હરખી કરતા આવે છે અને આ બાજુ જો હવે વાવવાનું કેટલું બાકી રહ્યું થોડુંક બાકી રહ્યું શિવાની પપ્પા નારવાર પાછું ટ્રેક્ટર માં ઉભું રહેવાનું થાય આમાં સાટવાનું કેસ કેરા બાંધીને પછી સાટવાનું થાય ઓવણી ચાલુ થઈ ગઈ બીજી વાર વાવે છે હું આનંદ આવે કયો તો મહેનત ફેલ ગઈ એવું બધું થાય તો કઈ વાંધો નહીં પણ હવે વાવવું તો પડશે જ પાછું તો આપણે આપણામાં ધોરિયા થઈ ગયા છે ને આ પાળા આપણે હંધાડી દીધા છે એટલે આમાં થોડું પસાટે જીરું છાંટવાનું છે પાણી તો પાવાનું થાય ને ત્યાં સુધીમાં આપણે છાંટી વાવશું પણ આપણાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને આમાં જીરું વાવવા જતા રહ્યા છે અને હવે આપણે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે એટલે આમાં વાવે છે ને કા સા મૂકદેવી ને એવું બધું તૈયાર કરી વાળવી એટલે સા એકવાર તો આપણે બનાવવો જ પડે ગમે જીરું વાવતા હોય કે ગમે કાર્ય કરતા હોય ખેતર આવી એટલે સા તો આપણે બને જ તો આપણે સા છે ને કાકાના ઓલે બનાવવાનો છે અને આમાં કાકાને એની જીરાનું વાવેતર કરેલું છે હજી તો બહુ નથી દેખાતું પણ ક્યાંક પાળી હોય ને એવું બધું હોય ને એના થોડું થોડું ક્યાંક ક્યાંક દેખાય છે અને આ બાજુ ઓવડી છે પવન ને એવું ન લાગે ને આમ સુપડી બનાવેલી છે એટલે ત્યાં આમ ચા બને ને તો પવન ને એવું ન લાગે ના આમ ખુલ્લે પાણા મૂકીને આમ પવનમાં ચા થાય નહીં સારો એમ તો અહીંયા ચૂલો હોતા ને લાગે છે એટલે ચા બનાવવાની મજા આવે ઓલા નકર તમે 3 પાણા મૂકીને ચા બનાવી નાખવી પણ આ કાકાની તો ખેતર ચૂલો રાખે છે સરસ મજાની પંખી રાખે છે એટલે કાંઈ ઉપાધિ જ નહીં ખેતર જયારે આવે ને ત્યારે ખાટલો ને એવું બધું હોય વાહુ ક્યારેક આવવું પડે અને ઠીકરાનો ચૂલો છે એટલે ફટાફટ ચા બનાવી નાખવી ને પછી બધાને પાઈ દેવી આપણે શિવાની બેન ને વિહાનભાઈ ને વંશભાઈ ને તો બધા રમવા જતા રહ્યા છે ત્યારે અહીંયા કોઈ નથી અત્યારે હું ને બસ મારા જેઠાણી બે ચા બનાવી છે ધોરિયાનું તો પેલા બધું કમ્પ્લીટ થઈ ગયું ચા બની જાય ને પછી બધાને હાથ કરવી ચા પીવા તો આપણે સરસ મજાનો ચા ઉકળે છે આ જરાય પવન નથી લાગતો તો કેવી બાળાઈ કેવી થાય છે નિરાતે ચા થઈ જાય તરત ને ચા ઉકળતો જોઈને તો પીવાનું મન થઈ જાય ઉયો જાય ને એટલી બાળ થાય ઉફરાઈ જાય ને એટલી બાળ થાય કેવો સરસ મજાનો ચા પાકે તો આપણે ચા બની ગયો છે હવે તપેલી બધું ઉપાડ્યું અને હવે સર ટ્રેક્ટર આ ફેટે આવી ગયું છે ને એટલે આપણે લઈ જઈએ ડાળ્યું છે અને આમાં ચા મોરસ ને એવું બધું હોય એટલે વારવાર ચા પાઈ દેવી ને પછી જે કઈ વાવવાનું બાકી છે ને પાછું વાવશે બીન છે ઈ જાય ને પૈસા
એ કઈ મફત રસ્તો ગયો એટલે આ બે ડબલ માર પડે ને હા મણ તો જોઈ ખાતર ને બધું બગડે હા એમ મણ તો જીરો ગયો ને નહીં ગણ કરે આમાં ત્રણ પાણ પાઈ દીધા છે હવે તો આપણે છે ને હવે જીરો ઓવન કમ્પ્લીટ થઈ ગયું છે બીજી વાર આપણે જીરું પાઈ દીધું બોલો તમારે ડબલ પાક આવવાના ડબલ કા એક તો જાણે લેવાય જો ઘરમાં પડી ગયો ગીસામાં જ પડી ગયો એમ કે ગીસામાં પડે એને બદલે ગીસામાંથી જ પડી ગયો એમ થયું છે હા એવું થયું એટલે ગીસામાં આવવા જોઈએ એને બદલે ગીસામાંથી વહી ગયા એક પાકના પૈસા કા અને હવે બીજી વાર વવાઈ ગયું છે કમ્પ્લેટ ને આપણે પાણ પણ ચાલુ કરી દીધું કોરવાણ કાઢવાનું હવે એવું કહેવાનું ને આ કેટલી ઝડપ રાખી આમ તો મોટર હોય ને ચાલુ થઈ ગઈ એમ ધોરિયા બોરિયા બધું હાર કમ્પ્લેટ આજ ને આજ ગણાતું થાય ને ઓલખા તો વાવી ગયા ને બીજે દી પાણી ને ધોરિયા ને એવું નિરાતે કર્યું આ તો હાર પાણી ચાલુ કરી દીધું આપણે કેમ કે હવે છે ને આપણે નિરાત નો ટાઈમ વયો ગયો એટલે ઉતાવળ આ નીકમાં હે ને પછી આડિયો કર્યો તો ને ઈ એસ્કેલ બંધ રાખ્યું હો અરે હળંગ કેરા દાબો કીધું કાં કેતા એટલો ટાઈમ નથી વચ્ચે કરવાનો લાગત પી જાય ને એમ અને કામે નવરાય નથી હું થાય એવું છે એમ એવું છે તો આપડે પાવાનું તો ચાલુ કર્યું હતું પણ લાઈટ જતી રહી છે ટાણું થઈ ગયું ને એટલે વહી ગઈ એક કેરો આપણે પીધો છે અને અત્યારે આપણે ઉપલા પડામાં આવી ગયા છીએ ધોરિયા કરવા જીવાની ધોરિયો કરે છે અને આ બાજુ જો મારા જેઠાણી કંચનબેન આગળ ધોરિયો કરી જાય છે અને આમાં કદાચ કેટલા બે આડિયા કેમ કા કરવા નથી મને ખબર નથી પણ એક ધોરિયો આપણે ચાલુ કરી દીધો છે અને શિવાની પાછળ વિખ્યા આવે નહીં શિવાની આ બાજુ પાળી મારી લેવાની પણ શિવાની વિખ્યા આવે આખી વઈ જા બસ આઈથી પાણી આવશે આઈથી તો આપડે એક ધોરિયો કમ્પ્લીટ થઈ ગયો છે વિહાન જો સામે બેઠો છે અને હંતાઈ બીજે વિયા ગયા છોકરા હંતાઈ આમ સામે વી ગયા છે અને આ બાજુ જો પાવડા અને શું કહેવાય ખંપાળ્યું ને એવું બધું લઈને હવે બીજો ધોરિયો કરવાનો છે ને એ બાજુ હાલતા થઈ ગયા છે ખંપાળ્યું છે ને પાવડા છે અને હવે કદાચ એક હજી બે ધોરિયા થાય આ એક તો કર્યો એક હજી અહીંયા આવશે એરે અને એક પછી હા ઉપલી કહે બે ધોરિયા હજુ કરવાના છે તો એર અહીંયા આવી ગયો છે હવે ધોરિયો કઈ બાજુ કરવાનો છે અહીં નથી કરવાનો ધોરિયો તો જીરું ફરી ગયું ને ધોરિયા ફરી ગયું તમે કીધું અહીંયા કરવાનો છે એક ધોરિયો યાર પાસે છે એટલે તો હવે અહીંયા કરવાનો એટલે ફેલ ન થાય જીરું એમ તો હવે છે ને અહીંયા ધોરિયો કરવાનો છે આપણે આ જો મોટા ભાઈ આમ લીટો દાણે જાય છે ને એટલે ના આપણે ધોરિયો કરવાનો થાય છે અહીંયા અને એટલે એક આ આડિયો એક આ અને એક પછી ઓલો નહીં ત્રણ આડિયા થાય ને આમાં હા સુરેશ દાદા જો હાથમાં તૈયારી છે તો આપડે આ ધોરિયો પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે હાલતું થઈ જવાનું દી આથમી ગયો છે હાલો તાર આવવાનું છે તો હાલ ક્યારે આવીશો આવું કઈ આવતી તો નથી હાલ જો વિહાન ભાઈ ને વસભાઈ ને એના કાકા જો મર હાલતા થઈ ગયા છે અને હવે આપણે કદાચ કાલે પાવાનું થાય અને પાછું આપણે બીજું પણ હારવા શિવાની પપ્પા શું કરવાનું કાલ કામ આપણે હા શિવાની પપ્પાને ખબર હોય પાછું મને ન બહુ ખબર હોય હજી તી જીરાના કોટા જોવે છે ખડ હોય અડધું તો આ જીરું છે ના એ જીરું છે એમાં મને હવે ખબર પડે છે જીરું છે બસ ને હવે તો જોવાનું બંધ કરો કોટા 15 દી સુધી નકરા કોટા જોયા બીજું હોવાય ગયું તો કોટા ખોળીને જોવાનું હાલે છે તો ફાઇનલી હવે આપણે છે ને બીજી વાર જીરું વાવી દીધું છે અને કોરવાણ કાઢવાનું કદાચ કાલે થાય હવે કઈ રીતે કાલે પ્લાન છે ને તો બહુ ખબર નથી આપણને પણ બસ હવે આજનો દિવસ ખાસ આપણે આવો રહ્યો તો આ સાથે 10,000 ની નુકસાની એમ 10-12,000 ગણે ખેતી બેચી બધું ગણું હા બધું ગણીને તો એ તો આ ઘરનું વાહન છે થોડુંક એટલે તો એ આપણે વવરાવા તો લાવવું જ પડે ને વવણી ને એવું બધું નથી એટલે આવું એમ કે ખારું મૂળું આટલા કરે કઈ મૂળા ન હોય તો જે આથમી જો છે ને હવે સીધું ઘરે જતું રહેવાનું છે આમ તો હું કરવા જીવાની ની બધાય તો હાલો હવે આપણે હાથ પડી ગઈ છે ને ઘરે જતા રહેવી તો બસ હવે આજનો દિવસ આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય